બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા પાટણ જિલ્લાના છેવાડાના ઉટવાડા ગામની દૂધ મંડળીમાં કર્મચારીઓએ લાખોનો ગોટાળો કર્યો હોવાના આક્ષેપો સાથે ગામ લોકો ન્યાયની માંગ સાથે મેદાને ઉતર્યા છે। જોકે છેલ્લા 1.5 વર્ષથી પશુપાલકો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આ પશુપાલકોની કોઈ રજૂઆતો ધ્યાને લેવાઈ નથી। સરસ્વતી તાલુકાના ઉટવાડા ગામના પશુપાલકોનું કહેવું છે કે વર્ષોથી તેઓ ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવે છે, પરંતુ દૂધ મંડળીમાં કામ કરતા મંત્રી સહિતના કર્મચારીઓ ખોટા ડમી ગ્રાહકો ઊભા કરી લાખોનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। જોકે આ કૌભાંડને લઈ પશુપાલકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ આ રજૂઆત આજ દિન સુધી ધ્યાને લેવામાં આવી નથી। પશુપાલકોનું કહેવું છે કે હકના નાણાં મેળવવા માટે છેલ્લા 1.5 વર્ષથી અમે લડત લડી રહ્યા છીએ, પરંતુ સાગર ડેરીથી લઈ જવાબદાર તંત્રના કોઈ જ અધિકારીઓ અમારી રજૂઆતો સાંભળતા જ નથી। ગામના લોકોની રજૂઆત બાદ ડેરીના કર્મચારીઓ માત્ર નોટિસ મળી છે, પરંતુ નોટિસો બાદ પણ આજ દિન સુધી તેમના સામે નક્કર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। સાગર ડેરી તરફથી ઉટવાડા ગામની ડેરીમાં અત્યારે વહીવટદાર નીમવામાં આવ્યા છે અને વહીવટદાર દ્વારા પણ તપાસમાં મોટા ગોટાળા થયા હોવાનું કબૂલ કરવામાં આવ્યું છે। મારું નામ નટવરભાઈ વખાભાઈ દેસાઈ, ગામ ઉટવાડા, તાલુકો સરસ્વતી। અમારા ગામની સાગર ડેરીમાં આશરે 72,70,200 રૂપિયાની ઉચાપત કરેલી છે। જે ઉચાપત પેટે અમે આશાપુર, મહેસાણા ડીએસપી ઓફિસમાં, જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસમાં અને છેવટે સ્વાગતમાં અમે ફરિયાદ કરેલી છે, પણ આજ સુધી અમને કોઈ પરિણામ મળ્યું નથી। તો આ તમામ ભ્રષ્ટાચારના વિરોધી એ ગરીબ જે ખેડૂત, ખેતમજૂર એ તમામના પૈસા છે, એટલે એ પૈસા કાયદા કાનૂન રીતે પતાવી અને ગરીબોને આલવા વિનંતી। જીતુ સોલંકી, BHP ન્યૂઝ, બનાસકાંઠા।